તો રાજ્યમાં માનવજાત માટે ખતરારૂપ એવી નકલી દવાઓના એક મસ્ત મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બાતમીના આધારે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં અમદાવાદના સરખેજ રોડ પર આવેલી એસઆર એન્ટરપ્રાઇઝ અને શાહીબાગના ગિરધરનગરમાં આવેલી શ્રદ્ધા એજન્સીમાંથી નકલી દવાઓનો મોટી માત્રામાં જથ્થો પકડાયો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ 52 લાખની નકલી દવાઓનો જથ્થો કબજે કર્યો હતો। તો ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા 2 એજન્સીઓ ઉપરાંત 12 જેટલા વેચાણ કેન્દ્રો પરથી પણ દવાઓ કબજે લેવામાં આવી છે, જ્યારે 4 થી વધુ સ્થળેથી આ શંકાસ્પદ દવાઓનો જથ્થો મળી આવ્યો હતો। કુલ જુદી જુદી 18 દવાના સેમ્પલ લઈ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। રાજ્યભરમાં બોગસ સીબીએસઈ શાળાઓનું રાફડો ફાટ્યો છે, જેમાં ભાવનગર, સુરત, રાજકોટ, દાહોદ, કચ્છ, ભરૂચ અને અંકલેશ્વર સહિત રાજ્યભરમાં મંજૂરી વગર જ સીબીએસઈ શાળાઓ ચાલતી હોવાનું વ્યાપક કૌભાંડ બહાર આવ્યું છે, જેથી હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે। હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓ મેદાને આવી બોગસ સ્કૂલનો વિરોધ કરી તપાસની માંગ કરી રહ્યા છે, ત્યારે રાજકોટમાં સીબીએસઈના નામે ચાલતી 487 સ્કૂલ પૈકી માત્ર 10 શાળા પાસે જ મંજૂરી હોવાની માહિતી સામે આવી છે, જેથી 10 શાળા સિવાયની અન્ય સ્કૂલોને નોટિસ પાઠવી છે। તો નોટિસનો જવાબ આપવા શાળાઓ દ્વારા 15 દિવસનો સમય માંગવામાં આવ્યો છે। તો ભાવનગરમાં ઘોઘા રોડ પર આવેલ સેન્ટ ઝેવિયર્સ પબ્લિક સ્કૂલ માન્યતા વગર જ સીબીએસઈના ક્લાસ ચલાવતી હોવાથી 600 વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઉભા થયા છે, જેથી વાલીઓ અને બાળકો સ્કૂલની બહાર હોબાળો મચાવી તપાસની માંગ કરી રહ્યા છે। તો આ તરફ સુરતમાં પણ ડિંડોલી વિસ્તારમાં આવેલી સેન્ટ ગુણાતીત સ્કૂલ મંજૂરી વગર જ સીબીએસઈના ક્લાસ ચલાવતી ઝડપાઈ છે। ભરૂચમાં એસએનપી સ્કૂલ, ફેથ કેલાવરી સ્કૂલ, નિધિ વિદ્યાલય અને એક્સિલિયમ સ્કૂલમાં પણ ગેરરીતિ સામે આવી છે, જેમની પાસે સીબીએસઈની મંજૂરી ન હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી છે। તો અંકલેશ્વરમાં સીબીએસઈની મંજૂરી વગરની એસેન્ટ સ્કૂલ, નાલંદા હાઈસ્કૂલ, નેશનલ સ્કૂલ અને અમરિયા એકેડેમી ઝડપાઈ છે। ગુજરાતમાં ટ્રિપલ તલાકનો ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતના લાજપોર ગામના અજમેરી ખાતે તલાક લેવા માટે પત્નીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં પતિએ પત્ની પર સળગતો ચૂલો ફેંકી અમાનવીય વર્તન કર્યું હતું। ત્યારબાદ 3 વાર તલાક બોલી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। અમદાવાદ બાદ હવે વડોદરામાં સ્પાની યાર્ડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ કર્યો હતો। વાઘોડિયા રોડ પર આવેલા વ્હાઇટ સ્પા સેન્ટરમાં ગોરખ ધંધા ચાલી રહ્યાની પાણીગેટ પોલીસને બાતમી મળી હતી, જેને આધારે પોલીસે ડમી ગ્રાહકને મોકલી છટકું ગોઠવી સમગ્ર ગોરખ ધંધાને ખુલ્લા પાડ્યા હતા। પોલીસ રેડ દરમિયાન 4 શખ્સોની અટકાયત પણ કરાઈ છે। રાજ્યમાં માનવ તસ્કરીનું એક મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે। રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક ગરીબ પરિવારની સગીરાને પાટણના રૂપપુરાનો વિષ્ણુ ઠાકોર, મુકેશ વાદી અને કાંતિ મકવાણા નામના 3 શખ્સો ભગાડીને લઈ આવ્યા હતા। જોકે બાદમાં 3 દલાલોએ ભેગા મળી સગીરાને કાંકરેજના માનપુરા ગામે 80,000માં વહેંચી મારી હતી। બનાસકાંઠા પોલીસે માનપુર વાડીમાં ત્રાટકી સગીરાને મુક્ત કરાવી દલાલ વિષ્ણુ ઠાકોર સહિત 4ની ધરપકડ કરી છે। રાજ્યમાં ગરીબોને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર નવી હેલ્થ પોલિસી અમલમાં મૂકી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હોસ્પિટલમાં તબીબો જ ના હોય તો હેલ્થ પોલિસીનો પણ શું અર્થ? બહુચરાજીની આ સિવિલ હોસ્પિટલ સાથે 60થી વધુ ગામોના લોકો જોડાયેલા છે, પરંતુ આ સિવિલમાં છેલ્લા 1 મહિનાથી તબીબો જ નથી। હાલ તો તબીબોના અભાવે લોકોની હાલત કફોડી બની છે। નોટબંધીના નિર્ણય બાદ હવે લોકોની ધીરજ ખૂટી ગઈ છે। સુરતની સુમુલ ડેરી પાસે આવેલી પીપલ્સ બેંકમાં લોકોએ હોબાળો મચાવ્યો। બેંક દ્વારા આપવામાં આવેલા ટોકનમાં ગેરરીતિ મામલે લોકોએ હંગામો મચાવ્યો હતો। બેંકમાં નાણાં લેવા માટે આવતા લોકોએ આક્ષેપ કર્યો છે કે લાઇનમાં ઉભા રહેવા છતાં ટોકન નથી આપવામાં આવતા, જ્યારે બેંક દ્વારા બારોબાર અન્ય લોકોને ટોકન આપી દેવાય છે। મહેસાણામાં એસબીઆઈ બેંકના મેનેજરની મનમાની સામે આવી છે। છેલ્લા 1 મહિનાથી બેંક મેનેજર લોકોને હેરાન કરી રહ્યો છે। એસબીઆઈ બેંકના મેનેજરે ગરીબોના 5,000થી વધુ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। 5,000થી વધુ નાણાંના સ્વીકારતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।
સવારથી બેંકની અને એટીએમની બધી સેવા બંધ થતા બેંકનું કામ ઠપ થઈ ગયું છે. કચ્છના કોટડા અને જડોદરની બેંકમાં તાળાબંધી કરવામાં આવી. લોકોએ દેના બેંકને તાળાબંધી કરવામાં આવી. લોકોને પૂરતા પૈસા ન આપતા હોવાથી લોકોમાં રોષ ચરમસીમા પર પહોંચ્યો છે, જેના કારણે અવ્યવસ્થાને કારણે ત્રાસીને ગ્રામજનોએ બેંકને તાળાબંધી કરી હતી. બોટાદના લાઠીદળ ગામે આવેલ દેના બેંકમાં હોબાળો થયો. 500 થી 700 લોકોના ટોળાએ બેંક બહાર હોબાળો મચાવ્યો. લોકોને નાણાં નહીં મળવાથી હંગામો કર્યો. ટોકન મુજબ કામ ન થતા લોકો રોષે ભરાયા હતા. તો આ તરફ સુરેન્દ્રનગર પાટડી એસબીઆઈ બેંક બહાર લોકોએ હોબાળો કર્યો છે. બેંકમાં નાણાં ન હોવાનું બોર્ડ લગાવ્યું હોવાથી લોકો રોષે ભરાયા છે. લોકો નાણાં ઉપાડવા માટે મોડી રાતથી જ લાઇનમાં ઉભા રહે છે. આમ છતાં નાણાં ન મળતા લોકો મુશ્કેલીમાં વધારો થયો છે. મંગળવારે અમદાવાદ અને વડોદરામાં જ્વેલર્સને ત્યાં દરોડા પડ્યા. અમદાવાદના માણેક ચોકમાં જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવતા સોની બજારમાં ખળભળાટ મચી જવા પામી છે. સતત બીજા દિવસે પણ કાર્યવાહી થતા અનેક બુલિયન અને જ્વેલર્સે દુકાન ખોલવાનું ટાળ્યું હતું. જ્યારે વડોદરામાં એમજી રોડ પર આવેલા જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા. નોટબંધી બાદ થયેલ સોનાના વેપારની તપાસ કરવામાં આવી. કચ્છના ભુજમાંથી એલસીબીએ ₹83,76,000ની ચલણી નોટ ઝડપી પાડી છે. ઓરિયન્ટ કોલોનીમાંથી એક વેપારી પાસેથી આ નવી ચલણી નોટ ઝડપાઈ છે, જેમાં ₹2,000ના દરની 1,780 નોટ, ₹500ના દરની 3,028 નોટ અને ₹100ના દરની 200 નોટ ઝડપી છે. તો મોરબીમાંથી સતત બીજા દિવસે નવી ચલણી નોટો ઝડપાઈ છે. 2,000ના દરની 853 નોટો ઝડપાઈ છે. નોટો સાથે ભાવિક લોદરિયા નામનો વેપારી ઝડપાયો છે. નગર દરવાજા ચોક પાસેથી એસઓજીએ તેને ઝડપી લીધો હતો. જ્યારે રાજકોટ શહેરના ફૂલચાબ ચોક પાસેથી બાતમીના આધારે રેડ કરતા 10,40,000ની રોકડ ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરતા 10,40,000ની નવી નોટ સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં 2 શખ્સો રાજકોટના અને એક શખ્સ મોરબીનો હોવાનું બહાર આવ્યું છે. નોટબંધીના 42મા દિવસે પણ લોકોની પારાવાર મુશ્કેલીઓ થંભી નથી. લોકોની ધીરજ હવે ધીમે ધીમે ખૂટી રહી છે. બેંકોમાંથી નાણાં નથી મળી રહ્યા તો બીજી તરફ એટીએમ પણ ખાલીખમ પડ્યા છે. સવારથી લઈને સાંજ સુધી લોકો લાઇનોમાં ઉભા રહે છે, પરંતુ વિલામોએ લોકોએ પાછું આવવું પડે છે. અને આ સ્થિતિ માત્ર શહેરોની જ નથી, ગામડાઓની હાલત તો વધારે કફોડી બની છે. વાડદના ભાવસાર હોસ્ટેલ પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટના મામલે આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તપાસમાં પોલીસ અને એફએસએલ વચ્ચે મતભેદો પણ સામે આવી રહ્યા છે. ઘટનાને પખવાડિયા જેટલો સમય થવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસે 27 જેટલા સીસીટીવી જેટલા ફૂટેજ તપાસ્યા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં બીઓબી બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં સિક્યુરિટી અને સીસીટીવી હોવા છતાં તસ્કરો તિજોરી સુધી પહોંચ્યા હતા અને બેંકોના તાળા પણ તોડ્યા, પણ ચોરી ન કરી શક્યા. પહેલા માળે આવેલા બેંકમાં પાછળની બારીમાંથી આવ્યા અને સેફ વોલ્ટની 2 જાળી તોડી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ પ્રયાસ સફળ ન થઈ શક્યો. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા ફરી જોવા મળ્યા છે. શહેરના રખિયાલ વિસ્તારમાં ભર બપોરે ખુલ્લી તલવાર વડે પિતા પુત્ર દ્વારા જાહેરમાં હુમલો કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રખિયાલની નૂર મહેલ હોટલ પાસેનો આ બનાવ હતો. અમદાવાદના રામોલ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. રામોલના ખાનવાડીની પાસે આવેલા મકાનમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ અને આગચંપી કરવામાં આવી છે. આગમાં ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સુરતમાં એસએમસીનો ડ્રાઈવર એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે.
દિલીપ રાઠોડ ₹1,20,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. ફાયર ડિપાર્ટમેન્ટમાં માર્શનલની નોકરી અપાવવા માટે લાંચની માંગણી કરી હતી. રાજ્યના સરહદી વિસ્તાર એવા બનાસકાંઠાના નડાબેટ પર હવે 24મી ડિસેમ્બરથી સીમા દર્શન કરી શકાશે. પ્રવાસનને વેગ આપવા માટે હવે 24મીએ નડાબેટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સીમા દર્શનની શરૂઆત થશે. પંજાબની વાઘા બોર્ડરની માફક જ હવે ગુજરાતમાં પણ સહેલાણીઓ ભારત પાકિસ્તાન સીમા પર આવીને સીમા દર્શન કરી શકશે. કાર્યક્રમમાં શહીદોના પરિવારજનોનું સન્માન થાય તેની કાળજી રાખવામાં આવશે. રાજ્યમાં દારૂબંધી પર કાયદા વધુ કડક કરવાના રાજ્ય સરકારના વટહુકમને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. જેમાં નવી જોગવાઈઓ મુજબ હવે દારૂની ખરીદી, વેચાણ અને હેરફેર કરનાર માટે 10 વર્ષ કેદ અને ₹5 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. નિરમા યુનિવર્સિટી ખાતે યોજાયેલા 41મા કુલપતિ સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાતું બજેટ માત્ર ને માત્ર ઉદ્યોગો અને ઇમ્પોર્ટ એક્સપોર્ટને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવતું હતું. કેન્દ્રની પાછલી સરકાર માત્ર કોર્પોરેટ સેક્ટર પર જ ધ્યાન આપતી હતી. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેમાં આવતીકાલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે, જેને લઈને રાહુલ ગાંધીના આગમન પહેલા જ હવે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. મહેસાણા હાઈવે પર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટરો ફાડવામાં આવ્યા. રાહુલના પોસ્ટરો ફડાતા વિવાદ શરૂ થયો, જેને કારણે કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો. ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. સુપરફાસ્ટ ન્યૂઝમાં આગળ વધીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, કાઉન્સિલરો અને ધારાસભ્યોની આજે પૂર્વ ઝોન ખાતે આવેલ વિરાટનગર વોર્ડમાં એક મીટિંગ મળી હતી. આ મીટિંગમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા 8 વોર્ડના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરમાં જ્યાં ખોદકામો ચાલી રહ્યા છે તેને જલ્દી પૂર્ણ કરીને પ્રજાને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી મેયરે ખાતરી આપી હતી. રાજકોટ જિલ્લાના આણંદ પર નવા ગામના ગ્રામજનોએ પાણી મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. પાણીની સમસ્યાને લઈને ગ્રામજનો ટ્રકો ભરી ભરીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી હતી. તંત્ર દ્વારા પાઇપલાઇન નાખવા મુદ્દે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવા પ્રયત્ન થઈ રહ્યો હતો.